આપણી આસપાસ દરરોજ દર સેકન્ડે એક મહાન યાત્રા ચાલી રહી હોય છે અને આ વાર્તાનો હીરો એટલો નાનો કે ધૂળના કણ જેવો લાગે, પણ એની પાસે શક્તિ છે નવું જીવન બનાવવાની. જી હા, આજે આપણે સમજવાના છીએ પરાગરજની આ અદ્ભુત મહાન યાત્રાને. તો આ આખી વાર્તાનું સ્ટેજ કયું છે? ક્યાં થાય છે આ બધું? એ છે એક સુંદર મજાનું ફૂલ. પણ જુઓ, આ ફૂલ ખાલી દેખાવમાં જ સુંદર નથી હોતું. એની આખી રચના એક બહુ જ ખાસ મકસદ માટે થઈ છે. અને અહીં આપણી વાર્તાના મુખ્ય પાત્રો સાથે મુલાકાત થાય છે. આ છે ફૂલના પ્રજનન અંગો. એક છે નર ભાગ, જેને કહેવાય પુંકેસર, અને બીજો છે માદા ભાગ, એટલે કે સ્ત્રી કેસર. આપણો જે હીરો છે ને, પરાગરજ, બસ આ જ દુનિયામાં એની આખી સફર થવાની છે. ચાલો વાર્તાની શરૂઆત કરીએ પુંકેસરથી. એનો જે ઉપરનો ભાગ છે ને, પરાગાશય, એને સમજો એક નાનકડી ફેક્ટરી. અને આ ફેક્ટરીમાં શું બને છે ખબર છે? લાખો કરોડો પરાગરજના કણ, જાણે કે નાના નાના સૈનિકો, જે એક બહુ જ મોટા મિશન માટે તૈયાર થઈ રહ્યા છે. અને હવે આપણા હીરોનું ડેસ્ટિનેશન, એનું ગંતવ્ય, એ છે સ્ત્રી કેસર. એનો જે સૌથી ઉપરનો ભાગ છે પરાગાસન, એ તો જાણે એકદમ પરફેક્ટ લેન્ડિંગ પેડ જ છે. ત્યાંથી નીચે એક લાંબી ટ્યુબ જેવી રચના છે, પરાગવાહિની, અને છેક નીચે આવેલું છે અંડાશય. બસ આ જગ્યાએ અંડકો એની રાહ જોઈ રહ્યા છે. સારું, તો સ્ટેજ તૈયાર છે, પાત્રો પણ પોતપોતાની જગ્યાએ છે. તો હવે અસલી સાહસ શરૂ થાય છે. પરાગાશયમાંથી નીકળીને પરાગાસન સુધી પહોંચવાની આ મહાન યાત્રા, જેને આપણે કહીએ છીએ પરાગનયન. એકદમ સાદી ભાષામાં કહીએ તો પરાગનયન એટલે બીજું કંઈ નહીં, પરાગરજનું નર ભાગ પરથી ઉડીને માદા ભાગ પર પહોંચવું. બસ ભલે આ સફર બહુ નાની લાગતી હોય, પણ આખી વનસ્પતિ સૃષ્ટિના નવા જીવનનો પાયો બસ આ જ પ્રક્રિયામાં નંખાય છે. પણ એક મિનિટ, આટલો નાનો કણ આટલી મોટી સફર કેવી રીતે કરે છે? એ શું જાતે જ ઉડીને જતો હશે, કે પછી એને કોઈ મદદ કરતું હશે? તો જુઓ, આપણા આ હીરો પાસે બે રસ્તા છે. પહેલો છે સ્વપરાગનયન. આમાં બહુ દૂર નથી જવાનું, એ જ ફૂલની અંદર યાત્રા પૂરી થઈ જાય છે. પણ બીજો રસ્તો છે પરપરાગનયન, અને આ એકદમ સાહસિક યાત્રા છે. આમાં પવન, પાણી કે પછી મધમાખી અને પતંગિયા જેવા દોસ્તોની મદદ લઈને બીજા કોઈ ફૂલ સુધી પહોંચવાનું હોય છે. આ ચિત્રથી આખી વાત એકદમ સાફ થઈ જશે. ડાબી બાજુ જુઓ, તીર ક્યાં જાય છે? એક જ ફૂલની અંદર, બરાબર? આ છે સ્વપરાગનયન. હવે જમણી બાજુ, અહીં તીર એક ફૂલથી નીકળીને બીજા ફૂલ સુધીની લાંબી ઉડાન ભરી રહ્યું છે. આ છે પરપરાગનયનનું સાચું સાહસ. તો ચાલો, આપણું પરાગરજ એના ડેસ્ટિનેશન પર પહોંચી ગયું છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. અરે, અસલી ક્લાઇમેક્સ તો હવે શરૂ થશે. અને આ ક્ષણ છે ફલનની. યસ, આપણા હીરોએ પરાગાસન પર એકદમ સફળ લેન્ડિંગ કરી લીધું છે. પણ હવે એનું ફાઇનલ મિશન શરૂ થાય છે, અને એ છે અંડાશયની છેક અંદર, પેલા અંડક સુધી પહોંચવાનું. આ ફાઇનલ મિશનના 4 સ્ટેપ્સ છે. સૌથી પહેલાં તો લેન્ડિંગ, જે થઈ ગયું. બીજું, પરાગરજ પોતાની અંદરથી એક ગુપ્ત સુરંગ બનાવવાનું શરૂ કરે છે, જેને પરાગનલિકા કહે છે. ત્રીજું, આ સુરંગ ધીમે ધીમે નીચે અંડાશય તરફ પોતાનો રસ્તો બનાવે છે. અને છેલ્લે ચોથું સ્ટેપ, જ્યારે આ સુરંગ ટાર્ગેટ સુધી પહોંચી જાય, ત્યારે નર જન્યુકોષ એમાંથી પસાર થઈને અંડક સાથે મળી જાય છે. બસ ફ્યુઝન. અહીં જો, આ ચિત્રમાં એ જ જાદુઈ ક્ષણ કેદ થયેલી છે. પેલી નાનકડી ટ્યુબ દેખાય છે, જે પરાગરજમાંથી બહાર આવી રહી છે? બસ એ જ છે પરાગનલિકા. જુઓ તો ખરા, એ કેવી રીતે પોતાનો રસ્તો બનાવીને અંડક સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે. નવા જીવનનું સર્જન બસ અહીં જ થઈ રહ્યું છે. તો આ મહાન યાત્રા સફળતાપૂર્વક પૂરી થઈ. પણ સવાલ એ છે કે આનું પરિણામ શું આવ્યું? આખી મહેનતનું ફળ શું મળ્યું? ચાલો હવે જોઈએ જીવનના આગલા ચેપ્ટરને. આ સફળ મિશનનું પરિણામ છે એક જાદુઈ કોષ, જેનું નામ છે ફલિતાંડ. અને આ કોઈ સાધારણ કોષ નથી હોતો. એ તો આવનારા આખા છોડની બ્લુપ્રિન્ટ છે. બસ આ એક જ કોષમાંથી પહેલા બીજ બનશે, અને પછી એ જ બીજમાંથી એક આખો નવો છોડ ઉગી નીકળશે. અને બસ
આ રીતે આપણા પરાગરજની આ મહાન યાત્રા અહીં પૂરી થાય છે. એનું મિશન કમ્પ્લીટ થયું. એણે પોતાનું કામ કરી દીધું અને એક નવી પેઢી માટે રસ્તો બનાવી દીધો. કુદરતનું આ અદ્ભુત ચક્ર બસ આમ જ ચાલ્યા કરે છે. તો હવે પછી જ્યારે પણ કોઈ ફળ હાથમાં લો કે કોઈ સુંદર ફૂલને જુઓ, ત્યારે એકવાર એની પાછળ છુપાયેલી આ નાનકડી પણ મહાન યાત્રાને જરૂર યાદ કરજો અને વિચારજો કે કુદરતમાં આવી બીજી કેટલીય અજાયબીઓ છુપાયેલી હશે જે આપણી નજર સામે જ થતી હોય છે પણ આપણને એની ખબર પણ નથી હોતી.